કોંગ્રેસ ફરી ફસાઈ ગઈ ભાજપના રાજકીય ચોકઠામાં. કોંગ્રેસને લાગી રહ્યું છે કે લોકસભામાં તેમણે મોદી સરકારને લાવેલા 3 બિલ પાસ ન થવા દઈ સરકારને બેકફૂટ પર લાવી દીધી છે. પરંતુ ખરેખર ભાજપની જૂની ચાલોને જોવા જઈએ તો લાગે છે કે ભાજપે કોંગ્રેસને ઝપટમાં લેવા માટે જે બિલ લાવ્યા હોય અને મહિલા મતદારોને આકર્ષવા માટે આ રાજકીય ખેલ પાડ્યો હોય. કારણ કે દેશના 4 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે અને ત્યારે જ એનડીએ સરકારે આ 3 બિલ લાવવા માટે લોકસભાનું વિશેષ સત્ર બોલાવ્યું. આ આપણી અટકળ છે, પણ ભાજપના ભૂતકાળને જોતા આ અટકળોમાં દમ નથી તેવું પણ ન કહી શકાય. અને વળી જેવા 3 બિલ લોકસભામાં પાસ ન થયા કે તેની સાથે જ ભાજપ અને તેના સાથી પક્ષોએ લોકસભાની બહાર નીકળી અને કકડાટ શરૂ કરી મૂક્યો અને કોંગ્રેસને આડે હાથ લેવાનું કામ શરૂ કરી દીધું છે. આવો વિગતે સમજીએ કે કેવી રાજકીય ચાલમાં કોંગ્રેસને ભાજપે લઈ લીધી તેના વિશે. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. લોકસભામાં હાલ વિશેષ સત્ર યોજવામાં આવ્યું હતું અને આજે તેમાં એનડીએ સરકાર દ્વારા મહિલા સશક્તિકરણના પ્રયાસના નામે રજૂ કરવામાં આવેલા 3 બિલો બહુમતીના અભાવે નાપાસ થયા છે. આ 3 બિલને મંજૂર કરી મહિલાને લોકસભામાં અનામત આપવાનો ઉદ્દેશ હોવાનું સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું. પરંતુ વિપક્ષી દળોએ કહ્યું હતું કે મહિલાના નામે લોકસભા બેઠકોમાં વધારો કરી સત્તા પક્ષ ભવિષ્યમાં પણ પોતાને જીત મળતી રહે એ પ્રકારની રાજકીય રમત રમી રહી છે. ત્યારે આ બિલને લઈ લોકસભામાં લાંબી મેરેથોન ચર્ચાઓ થઈ, પક્ષ વિપક્ષ વચ્ચે શાબ્દિક ઘમાસાણ પણ થયું અને આખરે જ્યારે બિલને પાસ કરવા માટે મતદાન લેવામાં આવ્યું ત્યારે બિલના પક્ષમાં 298 જ મત મળ્યા હતા, જ્યારે કે બિલના વિરોધમાં 230 વોટ પડ્યા હતા. મજાની વાત એ છે કે એનડીએ સરકાર બિલ પાસ કરાવવા માટે 2/3 મત એટલે કે 352 મત જરૂરી હતા, જે મેળવવામાં નિષ્ફળ ગઈ, જેના કારણે વિપક્ષી દળોની જીત થઈ અને 3 બિલ પાસ ન થયા. પરંતુ આ બિલ પાસ નહીં થવાથી વિપક્ષની જીત થઈ છે અને સત્તા બેકફૂટ પર ગઈ છે તેવું ચિત્ર જરા પણ તમે ન જોતા. કારણ કે બની શકે કે ભાજપે દેશમાં આસામ, પશ્ચિમ બંગાળ, કેરળમ અને તામિલનાડુ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને આ ચૂંટણીઓની વચ્ચે જ એનડીએ સરકારે લોકસભાનું સત્ર બોલાવી મહિલા આરક્ષણ સંબંધિત બિલ રજૂ કર્યા છે. તેથી બની શકે કે આ પણ એક રાજકીય ખેલ હોય. આ વાત એટલા માટે થોડી શંકા પેદા કરે છે કારણ કે સમય એવો છે, 4 રાજ્યોની ચૂંટણી હોય અને ત્યારે એનડીએ સરકાર વિશેષ સત્ર બોલાવે લોકસભાનું અને 3 બિલ રજૂ કરે, વળી બિલ પાસ ન થાય. એની સાથે જ એનડીએ સરકારના સાંસદો લોકસભા પરિસરમાં જ વિપક્ષી દળો અને ખાસ તો કોંગ્રેસનો વિરોધ નોંધવાની શરૂઆત કરે છે અને હંગામો કરી મૂકે છે. મહત્વની વાત છે કે જેવા બિલ પાસ ન થયા એટલે તરત જ એનડીએના સાંસદોએ કોંગ્રેસને ભાંડવાની શરૂઆત કરી હતી અને કહેવા લાગ્યા હતા કે દેશની મહિલાઓ અને માતા બહેનો ક્યારેય કોંગ્રેસને માફ નહીં કરે, કારણ કે કોંગ્રેસ મહિલાઓ માટે આવેલા આ 3 બિલનું સમર્થન નથી કરતી અને મહિલાઓના લાભનો તેણે વિરોધ કર્યો, જેથી આ 3 બિલ પાસ ન થયા. અને મોટી સંખ્યામાં આ સાંસદોએ માધ્યમો સમક્ષ પણ આવી જ બુમરાણ મચાવી કે કોંગ્રેસ મહિલા વિરોધી છે અને મહિલાઓના હકના વિરોધમાં કોંગ્રેસ વોટ કરી રહી હતી અને 3 બિલ પાસ ન થયા. ખરેખર જોવા જઈએ તો બિલના વિરોધમાં વિપક્ષની એવી દલીલો હતી કે બિલમાં જે વાતો ગૃહમંત્રી કહી રહ્યા છે તે કંઈ લખ્યું નથી અને માત્ર તેઓ સદનમાં ભાષણ આપી રહ્યા છે. ખરેખર તો ઓબીસી અને દલિતોને નુકસાન પહોંચી શકે તેમ છે, છતાં પણ ગૃહમાં એવી વાતો રજૂ કરવામાં આવે છે જેનાથી બિલ મીઠા મધ જેવા લાગી રહ્યા છે. ટૂંકમાં વિપક્ષ વિરોધ ન કરે તો પણ ફસાય અને કરે તો પણ ફસાય એવી સ્થિતિ પેદા થઈ હોય તેવો ઘાટ જોવા મળ્યો. અને હવે વિરોધ કરીને બિલ પાસ નહીં થવા દેવામાં આવ્યા બાદ એનડીએનો વિરોધ હવે વિપક્ષી દળો પર ભારે પડી રહ્યો છે, જેથી હાલનો ઘાટ જોતા એવું લાગે છે કે દેશભરમાં આ વાતને લઈ એનડીએ અને ખાસ તો ભાજપ બુમરાણ મચાવી કોંગ્રેસને રાજકીય રીતે આરોપીના કઠેડામાં લાવીને ઊભી રાખી શકે તેમ છે અને કોંગ્રેસને મહિલા વિરોધી ચિતરી મહિલાઓના વોટ પોતાની તરફેણમાં ખેંચવાનો પ્રયત્ન કરી શકે છે. આ જ વાતને લઈ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપ પ્રચાર કરી કોંગ્રેસને પછાડવાના પ્રયાસ કરે તો પણ ના નહીં. અગત્યની વાત છે કે આ મામલે ભાજપના વાગબાણથી બચવા માટે કોંગ્રેસ ઈચ્છે એટલા પ્રયત્ન કરી લે તો પણ આ જટિલ પ્રશ્નને લોકો સુધી સમજાવીને પહોંચાડી શકે તેવી સ્થિતિ હાલ દેખાતી નથી. હા, એવું બની શકે કે કોંગ્રેસ આ વાતને પોતાના પક્ષમાં લેવા માટે ચૂંટણીઓમાં પ્રચાર કરી અને એનડીએ સરકારને કેવી રીતે લોકસભામાં 3 બિલ પાસ નહીં થવા દઈને પછાડી દીધી છે એ વાતનો જોરશોરથી પ્રચાર પ્રસાર કરે.
પરંતુ જે પ્રકારની સ્થિતિ હાલ છે એ જોતા એ લાગે છે કે કોંગ્રેસ આવા પ્રયાસ કરીને વિપક્ષની જીત અને સત્તાની હાર તેવું બતાવવા નીકળે તો પણ તેની વાત ક્યાં અને કેટલી પહોંચે એના પર સવાલ હજુ પણ યથાવત છે. તમારું શું માનવું છે આ મામલે? ખરેખર ભાજપ વિપક્ષી દળો સાથે રમત કરી ગયું કે પછી ખરેખર વિપક્ષની જીત થઈ છે? એ કમેન્ટમાં જણાવજો. અને આવા અહેવાલ પસંદ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નમસ્કાર.